બોર્ડર 2 રિલીઝ થઈ છે તેમાં સરહદ પર બઘડાટી બોલી ગઈ અને અહીં સિટી બસવાળાએ સ્કૂટરવાળાને અડાડી દીધી તો રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર બઘડાટી બોલી ગઈ. અને બઘડાટી પણ કોની સાથે? સામે એક મહિલા હતી અને બીજી તરફ હતો બસનો ડ્રાઈવર. મહિલાએ બસ ડ્રાઈવરનો કાઠલો પકડીને કહી દીધું, નીચે ઉતર, નીચે ઉતર. એક તરફ ટ્રાફિકનું ટેન્શન વધતું જતું હતું અને બીજી તરફ આ બસની કેબિનના ડ્રાઈવર માથે ટેન્શન વધતું જતું હતું, કેમ કે આ મહિલા તેને છોડવા તૈયાર ન હતી. બસ તેને કાઠલો પકડી જ રાખ્યો ને નીચે ઉતર, નીચે ઉતરના ડાયલોગ ચાલુ જ રહ્યા. બીજા જે 4-5 ભાઈઓ હતા એ બસની નીચે ઊભા હતા અને તે મહિલાના સમર્થનમાં કહી રહ્યા હતા કે તે લેડીઝ પર હાથ ઉપાડ્યો. હવે વાત કંઈક એવી બની કે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આ જે સિટી બસ છે ને એને એક 2 વ્હીલર ચાલકને અડફેટે લઈ લીધો અને ત્યારબાદ આ મહિલાનો ગુસ્સો ફૂટી નીકળ્યો અને આ મહિલા રણચંડી બની અને ડ્રાઈવરની કેબિનમાં ઘસી ગઈ અને ડ્રાઈવરનો કાઠલો પકડી બસ તેને નીચે ઉતારવાના મૂડમાં એટલી ખતરનાક રીતે તેણે હંગામો કરી નાખ્યો ને કે ડ્રાઈવર તો કશું કરી શકે તેમ ન હતો. હવે જો ડ્રાઈવર કંઈક સામે હાથાપાઈ કરે તો ડ્રાઈવર કાયદાકીય રીતે ગૂંચવણમાં આવી જાય. આમ છતાં બહાર ઉભેલા પુરુષોનું કહેવું હતું, પહેલા આ બસના સંચાલકોએ મહિલા સાથે હાથાપાઈ કરી હતી, તેના પર હાથ ઉપાડ્યો હતો. હવે એ તો તપાસનો વિષય છે, પણ રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર જે ઢીસુમના દ્રશ્યો જોવા મળ્યા ને તેના કારણે ટેન્શનનો માહોલ બની ગયો અને કેટલાય વાહન ચાલકો આવી રીતે ફસાઈ ગયા. સતત હોર્નના અવાજ સંભળાઈ રહ્યા હતા, પણ આ બધા હોર્નની વચ્ચે પણ આ મહિલાનો અવાજ પ્રચંડ હતો અને તેનો બસ એક જ અવાજ સંભળાઈ રહ્યો હતો, નીચે ઉતર, નીચે ઉતર. ત્યારે જો તમે પણ રાજકોટવાસીઓ અને તમે પણ જો આવા કોઈ દ્રશ્યો જોયા હોય તો ચોક્કસપણે કમેન્ટ કરીને જણાવો.